લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવંત 2080 ઈસવીસન 2024, પોષ સુદ 14 બુધવાર, તારીખ 24/1/2024. આજની ચંદ્ર રાશિ મિથુન અને આજનું નક્ષત્ર છે પુનર્વસુ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. આપણા જીવનમાં આપણી સાથે જોડાયેલી બહેન ભાણેજોનો ખ્યાલ ચોક્કસ રાખવો જરૂરી છે, અને રાખશો તો જીવનમાં ખૂબ સારી સફળતા વ્યાપારિક દ્રષ્ટિએ મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન, અને આજના જન્મેલા બાળકો ખરેખર બહુ જ હોશિયાર હશે અને સારી વિદ્યા ગ્રહણ કરી શકશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે જે દિવસ સારો, પણ વાદ વિવાદથી બચીને રહેવું પડશે. આજે કોઈ નાનકડા વાદ વિવાદમાં પણ સપડાયા તો તકલીફ વધી શકે. બાકી આજે વેપારમાં તમારા સાથીઓથી, ગ્રાહકોથી તમને ખૂબ સારી સહાય મળતી દેખાય. આજે દરેક કાર્યનું ખૂબ સારું આપણી ઈચ્છા અનુસાર પરિણામ મળે, અને આજે આપણા પ્રિયજન સાથે પણ મુલાકાત સંભવ. તે સિવાય આર્થિક ગૂંચવણોનો પણ હલ તમે લાવી શકશો. વૃષભ રાશિવાળા માટે આજે માન સન્માન મળે એવો દિવસ, પરંતુ મિત્રો આજે ઘણા નાના મોટા કામોમાં આકસ્મિક વિઘ્નો આવવાની શક્યતાઓ નકારી ન શકાય, તો ત્યાં કાળજી જરૂર રાખજો. મિથુન રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોથી સારો આર્થિક લાભ મળે. સામાજિક કામો આગળ વધતા દેખાય. પણ મિત્રો, આજે કોઈ મોટું આર્થિક સાહસ સમજી વિચારીને કરશો તો ફાયદો રહેશે. અને મિત્રો, બપોર પછીના કોઈક એવા સમાચાર તમને પ્રાપ્ત થાય જેનાથી તમારી બેચેની વધે, તો આવા સમયે યોગ્ય માણસની સલાહ લઈને આગળ ચાલવું. કર્ક રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ પર કાબૂ મેળવવાનો છે. પોતાની બચત વપરાઈ ન જાય એની પર ધ્યાન આપવાનું છે. કર્ક રાશિવાળાએ પણ આજે કોઈ નવું આર્થિક સાહસ ન કરવું, વિચારીને નહીં, ન કરવું એ આજે તમારા માટે યોગ્ય સલાહ રહેશે. કર્ક રાશિવાળાએ પણ આજે બપોર પછી થોડીક માનસિક પરિસ્થિતિ જાળવવી જરૂરી. સિંહ રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધી શકે છે, અને આની પર તમે ધ્યાન આપશો તો ચોક્કસ ફાયદો થશે. તે સિવાય મિત્રો, આજે છે ને બીજો એક ફાયદો છે, વિલંબમાં પડેલા કાર્ય તમારા આગળ જાય અને એનાથી તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે નાની પણ કોઈ મહત્વની મુસાફરી શક્ય છે. કન્યા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી અને મોટી સફળતા મળતી દેખાય છે. આજે પારિવારિક સંબંધોમાં ખૂબ સારી સફળતા મળે, એમાં મધુરતા આવે. મિત્રો, આજે નાણાંનો વ્યય વધે નહીં તેનું ધ્યાન રાખજો, અને આજે વિચારો પોઝિટિવ રાખવા ખૂબ જરૂરી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની વાણીનો ઉપયોગ ઓછો કરવાનો છે. ન બોલ્યામાં 9 ગુણ, આ સૂત્ર યાદ રાખીને આજે તમારે તમારી વાણી વાપરવાની છે. અને આ પરિસ્થિતિને જાળવી લીધી ને તો આર્થિક પાસું ખૂબ મજબૂત બને. તે સિવાય મિત્રો, તમારે સામાજિક કામોમાં સાચવવું જરૂરી છે, અને ભાગીદારો સાથે મન મોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. વૃશ્ચિક રાશિવાળાએ આજે સવારથી જ વાદ વિવાદ, મન મોટાવ,
મન દુઃખ આ બધા બનાવોથી દૂર રહેવાનું છે. આજે સ્નેહીજનોના સહયોગથી સારા સમાચાર ચોક્કસ પ્રાપ્ત થાય. આજે કાર્યક્ષેત્રમાં પ્રગતિકારક કાર્ય કરી શકો અને અટકેલા કામો પર જો ધ્યાન વ્યવસ્થિત આપશો તો એ પણ પૂરા કરી શકશો. ધનરાશિવાળા માટે આજે આર્થિક સફળતા ખૂબ સરળતાથી મળતી દેખાય. તે સિવાય કાર્યક્ષેત્રમાં આજે ધ્યાન આપો તો આજનો દિવસ તમે મહત્વરૂપ બનાવી શકો છો. આજે જૂના સંબંધો તાજા પણ થઈ શકે છે અને યાત્રા પ્રવાસમાં ફાયદો પણ મળી શકે. મકર રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થતું દેખાય છે. મિત્રો, આજે વેપારમાં પણ તમે કંઈક નવું રોકાણ કરી શકશો. આજે તમારે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. તેમજ આરોગ્યને પણ બરાબર સાચવશો તો વાંધો નહીં આવે. કુંભ રાશિવાળા માટે આજે આર્થિક પરિસ્થિતિ મજબૂત થતી દેખાય છે. કૌટુંબિક વાતાવરણમાં પણ તમે સુમેળ સાધી શકશો. આજે કોઈક જગ્યા પર પોતાની વાત રજૂ કરતા ખચકાતાની વાતની રજૂઆત કરી જ દેજો. મીન રાશિવાળા માટે આજે ખરેખર કહું તો આજે આવકમાં વધારો થતો દેખાય. આજે તમે તમારા યોગ્ય આયોજનથી ખૂબ સારી ઇન્કમ ઊભી કરશો અને સફળતાનો સ્વાદ ચોક્કસ રીતે ચાખી શકશો. આજે સામાજિક કામો પણ પૂર્ણ થાય અને ધાર્મિક કાર્યથી ખૂબ આનંદ મેળવી શકાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, માતા પિતાને ક્યારેય દૂર નહીં રાખો, એમને સાથે રાખો. એનું કારણ ખબર છે? પિતા વગર આપણે અડધા અનાથ થઈ જઈએ છીએ અને માતા જો ન હોય ને તો આપણે માનવાનું કે આપણે પૂરા અનાથ છીએ. માતા પિતાને સાથે રાખો, એમની સેવા કરો અને જીવનમાં જે તમે આ મા બાપની કદર કરશો અને એની કિંમત આપણે આ જન્મમાં તો ચૂકવી જ નથી શકવાના. તો કુદરતનો પાળ માનજો કે તમારા ભાગે માતા પિતાની સેવા આવે. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મોઢામાં અને ગળાના જે પેલા કાંકડા થઈ જાય ત્યારે પાકી જાય ને ત્યારે ચાંદી પડે ને એવું થાય ને ત્યારે પાણીમાં મધ ભેળવવાનું, ઉફાળા પાણીમાં, અને એ પાણીથી કોગળા કરો તો તમારા મોઢાના ચાંદા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે કોઈ પણ કામમાં ઉદારતા રાખીશું. કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ પ્રાણી સાથે ઉદારતાથી વર્તન કરીશું. કારણ કે કુદરતે આપણી પર કેટલી બધી ઉદારતા રાખી છે. 2 આંખ, 2 કાન, નાક, જીભ, દાંત, બધું જ આપ્યું છે ભગવાને. 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, વિચારવા માટે આટલું સરસ મગજ આપ્યું છે. તો મિત્રો, જો કુદરત આટલા ઉદાર થઈ શકે તો આપણે થોડાક ઉદાર થવામાં ક્યારેય ખચકાવવું નહીં. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.